ગત 22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકી હુમલા થયા હતા। ભારતે 7 મેના રોજ પાકિસ્તાનના આતંકી અડ્ડા ઉપર એર સ્ટ્રાઇક કરી હતી। એર સ્ટ્રાઇકના જ દિવસે રાજ્યના 18 જિલ્લામાં મોક ડ્રીલ બ્લેકઆઉટ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ આજે 31 મે 2025ના રોજ રાજ્યમાં 24 દિવસ બાદ ફરી આજે સાયરન વાગશે, અંધારપટ થશે અને મોક ડ્રીલ થશે। સાંજના 5 થી લઈ 8 સુધી સિવિલ ડિફેન્સની ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલ થશે। જાણો કયા જિલ્લામાં કેટલા વાગ્યે થશે બ્લેકઆઉટ। નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મીન। આજે સિવિલ ડિફેન્સ દ્વારા રાજ્યની સરહદી વિસ્તાર સહિત 18 જેટલા જિલ્લામાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક ડ્રીલ યોજાશે અને બ્લેકઆઉટ કરવામાં આવશે। રાજ્યના વિવિધ જિલ્લામાં સાંજના 5 થી 8 વાગ્યા દરમિયાન અલગ અલગ સમયે સાયરન વગાડી મોક ડ્રીલ અને બ્લેકઆઉટ કરવામાં આવશે। સૌથી મહત્વની વાત એ છે કે જે સ્થળે મોક ડ્રીલ યોજાશે તેની આસપાસના સ્થળોમાં જ બ્લેકઆઉટ કરાશે। બનાસકાંઠા જિલ્લામાં સાંજે 5 વાગે સરહદી વિસ્તાર નડાબેટ ખાતે મોક ડ્રીલ યોજાશે। આ મોક ડ્રીલ અંતર્ગત વાવ અને સુઈગામ તાલુકાના તમામ ગામોમાં સાંજે 7:45 થી 8:15 સુધી સંપૂર્ણ બ્લેકઆઉટ રહેશે। આ બ્લેકઆઉટ દરમિયાન ઘરની લાઇટની સાથોસાથ સ્ટ્રીટ લાઇટ અને દુકાનો બંધ રાખવા તેમજ હોર્ડિંગ્સની લાઇટો પણ બંધ રાખવા સૂચના કરાયેલ છે। પાટણ જિલ્લામાં 18 લોકેશન પર સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ યોજાશે। અહીં રાતના 8 વાગ્યાથી 8:30 દરમિયાન સંપૂર્ણ બ્લેકઆઉટ રહેશે। અમદાવાદના શાહીબાગ કેન્ટોનમેન્ટ ખાતે અને વિરમગામના પોલીસ લાઇન ખાતે સિવિલ ડિફેન્સનું આયોજન કરાયું છે। બંને સ્થળોએ સાંજે 5 વાગ્યાથી જુદી 6 એક્ટિવિટીનો અભ્યાસ કરાવાશે અને બંને સ્થળોએ રાત્રે 7:45 વાગ્યા આસપાસ બ્લેકઆઉટ કરાશે। મુખ્ય હેતુ ભારત પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યોમાં કટોકટીની પરિસ્થિતિઓનો સામનો કરવા માટેની તૈયારીઓનું પરીક્ષણ કરવાનો છે, જેમાં હુમલાઓ અને આપત્તિની સ્થિતિ સામે લડવાની કવાયત હશે। આમાં સામાન્ય નાગરિકો અને સુરક્ષા એજન્સીઓનો ભાગ લેશે। સાથે જ કયા જિલ્લામાં કયા સમયે બ્લેકઆઉટ થશે તે વિશે નજર કરીએ તો નવસારીમાં 8 વાગ્યાથી લઈ 8:30 સુધી બ્લેકઆઉટ થશે। વડોદરામાં 7:30 થી લઈ 7:45 સુધી બ્લેકઆઉટ થશે। સુરતમાં 8 વાગ્યાથી લઈ 8:30 સુધી બ્લેકઆઉટ થશે તો જામનગરમાં 8 વાગ્યાથી લઈ 8:30 સુધી બ્લેકઆઉટ થશે। તો ખેડામાં 8 વાગ્યાથી લઈ 8:15 સુધી બ્લેકઆઉટ અને સાયરન વાગશે। રાજકોટમાં 8:30 થી લઈ 8:45 સુધી બ્લેકઆઉટ રહેશે। તો તાપીમાં 8 થી લઈ 8:15 સુધી બ્લેકઆઉટ રહેશે। મહીસાગરમાં 8 વાગ્યાથી લઈ 8:15 સુધી બ્લેકઆઉટ રહેશે। કચ્છમાં 8 વાગ્યાથી લઈ 8:30 સુધી રહેશે તો વલસાડમાં 8 થી લઈ 8:30 સુધી રહેશે। દાહોદમાં 8 વાગ્યાથી લઈ 8:15 સુધી નો સમય બ્લેકઆઉટ રહેશે। તો અમરેલીમાં 8 વાગ્યાથી લઈ 8:30 સુધી બ્લેકઆઉટ થશે। ગાંધીનગરમાં 8 વાગ્યાથી લઈ 8:30 સુધી બ્લેકઆઉટ રહેશે। અમદાવાદમાં 7:45 થી 8:15 સુધી બ્લેકઆઉટ થશે। આણંદમાં 7:30 થી લઈ 7:45 સુધી બ્લેકઆઉટ રહેશે। જૂનાગઢમાં 8:30 થી 9 વાગ્યા સુધી બ્લેકઆઉટ થશે। તો સુરેન્દ્રનગરમાં 8 થી લઈ 8:30 સુધી બ્લેકઆઉટ થશે। તો સાથે જ મોક ડ્રીલમાં શું હશે તે પ્રશ્ન થતો હશે તો મોક ડ્રીલમાં મોક એટેક, આપત્તિની સ્થિતિ, વિસ્ફોટ, ગેસ લીકેજ, આગચંપી અને સામૂહિક ઘૂસણખોરી જેવા સંજોગોમાં રિસ્પોન્સ શું આપવો તે બતાવશે। સ્થાનિક નાગરિકોને પણ આમાં સામેલ કરવામાં આવશે, જેથી કટોકટીના હિસ્સામાં જનતા અને વહીવટી તંત્ર વચ્ચે સંકલનનું પરીક્ષણ કરી શકાય। ભારતની પશ્ચિમી સરહદ લાંબા સમયથી સંવેદનશીલ રહી છે અને આવી સ્થિતિમાં આ કવાયત માત્ર એક કવાયત નથી પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાનો એક ભાગ છે। આ દ્વારા ખાતરી કરવામાં આવે છે કે જો કોઈ અણધારી ઘટના બને છે તો તેનો ઝડપી, અસરકારક અને સંકલિત પ્રતિભાવ આપી શકાય। તો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook, Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।